એટલે અટકીમાં સવારે પ્રભુને જે ધરાયું હોય, વધુ આવે તો આટલું, ઓછા આવે તો આટલું. એટલે મેં એને મને કે ના, મારે તમારા ઘરનું પાણી નથી પીવું. બ્રહ્મ સંબંધી હતા, ગળામાં કંઠી હતી. એટલે ઓલી એમ કીધું લાવો બે હું લઈ લઉં. ઓલીને એમ કે મને ખોટું લાગશે. મેં ના, આ ભલે રહ્યું, તું તારા લે. મેં તો તાર ઠાકોરજી નીલા ક્યારેય પુશ નહીં કરાવવાના, કારણ તારા વરને નથી ગમતું. અને એની પાછળ એનું માનસિક કારણ બરાબર છે, પણ એ સમય અલગ હતો. અત્યારે મેં કીધું ભાઈ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, અમે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી અને ઠાકોરજીમાં હાથ પવિત્ર કરીએ છીએ. ઓલો થોડોક ઢીલો પડ્યો. એણે એક વાક્ય સરસ કીધું, ઈલાંટી, અમારા ગામડે તો ઘરનું ઘર છે, પણ મને જોબ મળી ને અહીંયા સારી, તો અમે એક રૂમ રસોડામાં ભાડે રહીએ છીએ. અમારા ઘરે તો અપરસનું જુદું રસોડું છે અને આ જુદું. હવે એને આ બધા ઘણા પ્રોબ્લેમ હતા, એ કોઈ સોલ્વ નહોતા કરતા. મેં તો ઠાકોરજી કહેતા જ નથી જુદું રાખવાનું. આપણા ઘરે આને વહુ આવી કે આને વહુ આવી, આને આપણે એમ કહીએ આ તારા ચોખા જુદા, આ તારા ઘઉં જુદા, આ તારો ગેસ જુદો. 15 દી પછી એને વરને શું કહે, મને તો કોઈ પોતાની ગણતું જ નથી. કે નો કે મારવાલા? પણ એ આવે ને આપણે શું કહીએ, જો બેટા આ રસોડું ઠાકોરજીનો ભંડાર. અત્યાર સુધી ઠાકોરજી મારા જાડા હાથથી આરોગતા હતા, હવે તારા કોમળ હાથથી આરોગવા માટે તને લાવ્યા છે. એટલે ઝારીજી ભરવાય આવજે અને આ બધું કરજે અને પ્રભુને વહાલ કરજે. તો મને કે એક રૂમ રસોડામાં પુશ કરાવાય ઈલાનથી? આ હાલી નીકળી છે, હજી પાછી ઓલીને જ. મેં કીધું હા. પછી એણે જે મારી સાથે ચર્ચા કરી, એ મારે જાહેરમાં નથી કરવી. એના મનમાં ઘણી વ્યથા હતી. પછી મને કે આ ખીર હું લઉં, ઠાકોરજીને ધરાવેલી. મેં કીધું લે. ઈલાંટી, મારી બા મારી દાદી એવું કહેતા હતા કે ઠાકોરજીની સેવામાં હાથ ખાસા કરવા, બધા શબ્દો પુષ્ટિ માર્ગીઓ બોલ્યો, હાથ ખાસા કરવામાં, પ્રસાદી સામગ્રીને અડી જાય તો દોષ પડે તો આપણે પછી નરકમાં જઈએ ને. મેં તો આવું કોણ કે મારી બા ને મારા દાદી, એટલે હું દીનાને ના પાડું છું. મેં કીધું જો તને એક વસ્તુ કહું, તમે પુષ્ટ કરાવો ને દોષ પડે ને તમારે કેવું બધા ઈલાંટીના, અને આનંદ આવે ને તો તમારો. ઠાકોરજી પુષ્ટ કરાવવાની હાય પાડી ને ઓલી એવું કીધું કે ઈલાંટી તમારી પાસે ઝાંપીજી છે, હું 2 રાખું છું. શું કામ? મારા ઠાકોરજી છે ને એ મારા જેવા છે, એને કોઈને દેવું ન ગમે, એને લેવું ગમે. એને ઝાંપીજી કે એની વસ્તુ કોઈ દેવી મને ખબર મારા ઠાકોરજીની, એટલે મેં એક રાખી છે. કારણ કે અમારે ત્યાં બાજુમાં જ મંદિર, એટલે ઘણા પુષ્ટ કરાવવાના હોય તો મારે ઘરે આવે, ઈલાંટી મારે ઝાંપી, હું લઈ જાઉં, પછી મને પાછી દઈ જાજો. તો મેં કીધું, મને કે ઝાંપીજી છે? મેં તો ઓલા ભાઈ સરસ કીધું, પુષ્ટ કરાવવા હોય તો હવે આપણે પછી ઝાંપીજી નહીં જોઈએ, હાલ આપણે વેચાતી લઈ આવે. આ પુષ્ટિ માર્ગ. પણ અત્યારે જે બધી વ્યથા છે ને, આઘાર્યો ને, અડતા નહીં ને, છોવાઈ ગયું ને, આમ કે હા પવિત્રતા રાખવાની. તમે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવામાં પહોંચો, લેટ્રિન જાઓ એટલે તમારે અવશ્ય કપડાં બદલાવાના અને 4 દિવસ ટાઈમનું પાડવાનું. આમાં ક્યાં તમને પુષ્ટિ માર્ગ અઘરો લાગ્યો? અઘરો છે જ નહીં. તો મારા વાલા, અત્યારે ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ, જો બહાર કોયલ બોલે છે, કુહુ કુહુ સંભળાય છે ને બધાને? બોલે માઈ ગોવર્ધન પર મુરવા, બોલે માઈ ગોવર્ધન ऐसे ही श्याम गण
मुरली बजाई, ऐसे ही श्याम गन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माई गोवर्धन पर मुरवा, नैनी नैनी बूंदन बरसन लाग्यो, नैनी नैनी बूंदन बरसन लाग्यो. આ કીર્તનનો ભાવ એટલો ઉત્તમ છે કે સવાર સુધી ચાલે, પણ બે જ લીટીમાં ચોમાસા સિવાય મોર તમને ઓછો બોલતો સંભળાશે. સાચી વાત છે ખોટી? કોયલે વરસાદ આવવાનો હોય ને ત્યાં તૈયારી કરે, કુહુ કુહુ. પપી હાય ત્યારે બોલે. તો અહીંયા સુરદાસજી શું કહે? બોલે માઈ ગોવર્ધન પર મુરવા. જો અત્યારે ગિરિરાજજીનું સ્વરૂપ જોઈને તો આપણને દુઃખ થાય છે, પણ તમે લોકોએ 50 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં જોયું હોય ને, અમે 50 વર્ષ પહેલાં જાતા ને અમે જોયા છે ગિરિરાજજી. દંડવતી શિલા તો આટલી હતી, અમને ઊંચા કરીને દર્શન કરાવતા, અને અત્યારે 90% બધું તિરોહિત થવા માંડ્યું છે. હવે શું કહે છે? ऐसे ही श्याम घन मुरली बजाए, ऐसे ही बोलत है गुरुआ. ઠાકોરજી જેમ વેણુનો નાદ કરે છે ને એમ મોર બોલે છે, એમ નૃત્ય કરે છે, એમ કળા કરે છે. અને એની પરાકાષ્ઠા ક્યાં છે ખબર છે? એવા જ જે વાદળ છે ને એ ગરજે છે. કયા તાલમાં? જે ઠાકોરજી વેણુ વગાડે છે એ તાલમાં. હવે આને નિકુંજ લીલા, પણ નિકુંજ લીલા બધા સાંભળતા હોય એટલે એ પાછું અધ્યાહાર. મારે કહેવાનો આશય છે, અત્યારે મલ્હાર રાગમાં ઠાકોરજીના જે કીર્તનો છે અષ્ટસખાએ ગાયા છે, એ જે લીલાના દર્શન કર્યા છે એ જ લીલા ગાય છે. કપોળ કલ્પિત નહીં કે હાલો મન થઈ ગયું આવું બોલી દીધું, ના. એક સરસ નાની વાત કરી અને સત્સંગને વિરામ એટલે આપીએ. મને તો વાંધો નથી સવાર સુધી બેસવામાં, પણ વરસાદ બહાર ઝળુંબી રહ્યો છે, અંધારો છે બહુ. આપણે ગોપીનો ભાવ નહીં થાય, નહીંતર ગોપી તો એમ કે ઠાકોરજી પધારવાના હોય ત્યારે. વરસાદ આવવાની તૈયારી હોય તો ગોપીને બીક લાગે છે કે આવશે તો મારા પ્રભુ આવી નહીં શકે, એટલે કે છે तुम इतना मत बरसो कि वो आ ना सके, तुम इतना मत बरसो कि वो आ न सके. ઠાકોરજી પધારી ગયા પછી ગોપી કે तुम इतना जम के बरसो कि वो जा न सके, तुम इतना जम के बरसो कि वो जा न सके. હજી આ ભાવ આપણામાં આવતા વાર, પણ મને આનંદ એ વાતનો છે કે આ બધું આપણને ગમે છે. તમને બધાને ગમે છે? હાચે હાચે ખારું લગાડવા. જો ગમે છે તો સમજી જાઓ આપણે પ્રભુને ગમવા માંડ્યા છે. પણ આપણે ગમવા માંડ્યા છીએ ને એની પ્રતીતિ ક્યારે કરાવે? સત્સંગ એક બાજુ હોય અને એક બાજુ સંસારમાં આપણે એવી જગ્યાએ જવાનું હોય જ્યાં આપણા વખાણ થવાનું હોય, જ્યાં આપણી વાહવા થવાનું હોય. હવે આ બેમાંથી પસંદગી કરવાની હોય અને તમે સત્સંગમાં જાઓ તો સમજી જાઓ કે પ્રભુ હવે તમારી ઉપર વરસી રહ્યા. જો પહેલાં ગમી રહ્યા હતા, હવે વરસી રહ્યા છે. તમને કથા ગમે છે, હવે તમે ક્યાંય બહાર ગયા. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા તો અમારી સાથે ઘણા બધા વૈષ્ણવ હતા, અમે ઠાકોરજી પધરાવીને ગયા હતા. તો હવે સ્વિટ્ઝરલેન્ડમાં ઠાકોરજી માટે શું મળે?
ફોરેનમાં શું મળે હું તમે બધાય જાણીએ છીએ, એટલે મારે કાંઈ આગળ કેવું નથી. હવે આ છે ને એકલા એકલા ફરે. એમ તો અલા અહીંયા આપણે ફરવા આવ્યા છીએ તો આપણે બે હારે ફરાય. પછી મને રહસ્ય ખબર પડી. અમે ઠાકોરજી પધરાવીને ગયા હતા. એટલે આ છે ને આમે ભણવામાં એટલે સમજણ પડે ને. ટોટલ 35 એને મૂંઢે જ બોલ્યા ને એવા. એટલે ઇંગ્લિશમાં તકલીફ. એટલે જ્યાં જાય ને મને પાછા બોલાવવા આવે. એ કે આ સોપણ પૂછ. એટલે શું એ હવે રહસ્ય સો. એટલે પછી મેં કીધું રીખું તમે દોડાદોડ ના કરો, આપણા બધાની હારે રહીએ. કારણ કે અમે છે ને 19 જણા હતા. એટલે અમે એવી બસ કરી હતી, અંદર બધું જ વોશરૂમથી માંડીને ડાઇનિંગ ટેબલ. સવારે 6 વાગે નીકળીએ, બધું ભેગું લઈને ખાવાનું પીવાનું, ને રાત્રે જઈએ. પછી છેલ્લે કાંઈ ન મળ્યું. મેં તમે રહેવા દો, અહીં કાંઈ નહીં મળે. મને કે ઠાકોરજી આપણે ભેગા આવ્યા ને આપણે તે લીધું, મેં લીધું શર્ટ ને એવું એમણે લીધું. મેં સ્લીપર લીધા, કારણ કે મોંઘવારી તમને ખબર ત્યાં તો બધું કેટલું મોંઘું મળે. ઠાકોરજી માટે કાંઈ ન મળ્યું. છેવટે ઘંટડી લીધી. એ અત્યાર સુધી અમારા ઠાકોરજીને ગમે છે. અમે ગમે ત્યાં જાય ને ખોવાઈ ગઈ હોય ને તો અમારી પાસે પાછી જ આવે. મારો કહેવાનો આશય, જો તમને સત્સંગ ગમે, જો કથા ગમે, જો ભગવદીઓનો સંગ ગમે, તમે ક્યાંય જાઓ અને તમને તમારા પહેલાં તમારા ઠાકોરજી યાદ આવે, સમજી લેવાનું પ્રભુ વરસી નથી રહ્યા. પહેલાં ગમી રહ્યા છીએ, પછી પ્રભુ વરસી રહ્યા છે. હવે પ્રભુ તરસી રહ્યા છે કે ક્યારે મારી મા મને મોઢું બતાવે. આ પુષ્ટિ માર્ગ. હવે એક નાની વાત, વલ્લભાધીશ ગુરુ ભક્તિ, પુષ્ટિ ભક્તિ. એક મિનિટ, એક નાની વાત. હમણાં રથયાત્રા ગઈ એટલે જગન્નાથ ભગવાનના જ પ્રસંગો યાદ આવે. રથયાત્રા ગઈ, જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન બિરાજે. આમાંથી કેટલા ગયા છે જગન્નાથજી? એકવાર જજો, ચંપારણ જાઓ ને તો જગન્નાથપુરી અને ગંગાસાગર. હર તીરથ 12 ગંગાસાગર 1 બાર. વ્રજમાં કુમુદવનમાં જે કુંડ છે ને એને બધા એવું કહે છે ગંગાસાગર છે. હવે યાદ આવ્યું પાછું કુમુદવનની લીલા, એ કહી દઉં એટલે પછી પાછું. વ્રજ મોહે મન ભાઈ. કુમુદવનમાં અત્યારે વરસાદ આવતો હોય. દો ભીંજત ગેહ આયે કીર્તન છે, તમે બધાય સાંભળ્યું હશે. ઠાકોરજી ભીંજાવા બહાર નીકળ્યા અને સામનેજી નીકળ્યા. હવે બરસાના ને ગોકુળ કે નંદગાંવ વચ્ચે, નંદગાંવથી બરસાના દેખાય અને બરસાનાથી, ત્યારે આવા બધા કાંઈ બધા ફ્લેટો ઘર ને નહોતા. એટલે ઈશારો કરતા સંકેતવન વચમાં આવે. દર્શન કર્યા છે ને સંકેતવનના બધાએ. વ્રજમાં તો એકવાર વરસમાં જવું. આપણે આવ્યા છીએ ત્યાંથી અને આપણે જવાના ત્યાં છીએ. હવે ભીંજાતા હતા તો સામનેજીએ ચુંદડી એના પિતાએ નવી બનાવી દીધી હતી, સુંદર. અંદર બધું ભરત ને હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સુંદર મજાની ચુંદડી ને. હવે રાધાજીને એવું થયું, હા કરે